क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। જામનગરમાં પણ 3 જેટલા તાલુકામાં ચૂંટણી થવાની છે, ત્યારે આપણે આવ્યા છીએ અત્યારે જામજોધપુર નગરપાલિકામાં। અહીં સ્થાનિકોની શું સમસ્યા છે, સ્થાનિકોને શું માંગ છે, તેઓ શું આ વખતે કયા કામને જોઈને મતદાન કરશે, ત્યારે અત્યારે આપણે જામજોધપુરમાં 2 નંબર વોર્ડમાં આવ્યા છીએ। અહીં આપણે રિયાલિટી ચેક કરીશું અને સ્થાનિકોને પૂછીશું કે તેમના પ્રશ્નો શું છે। આપણે જી બેન, શું નામ છે તમારું? ભાનુબેન, શું અત્યારે તમારી સમસ્યા શું છે? અમારે છે ને આ રોડ છે ને આ ઓલો છે આવ જો ભાઈ કાચો રોડ છે, એની સમસ્યા છે અત્યારે। તો કેટલા ટાઈમથી છે? 10 વર્ષ 10 વર્ષ 2010 ની સાલથી રહીશ, તો રોડ બન્યો જ નથી? બન્યો જ નથી। અને અમે નગરપાલિકાને એવડો વેરો આ ભરી છી દર વર્ષે, પણ અમારા રોડ ની સમસ્યા છે, રોડ બન્યો નથી। આ વખતે હવે ચૂંટણી આવશે, હવે તો જે નેતાઓ જે દેખાતા નહોતા એ હવે થોડાક દેખાતા એ મતલબ મીંડા આવવા આવે તો મત જોઈ એટલે આવવા માંડ્યા છે। હા, તો તમે આ માંગીને કહેશો કે શું કહેશો? હા, રજૂઆત કરશું અમે, અમને રોડ બનાવી દો તો અમે મતદાન કરશું, નહીતર અમે મતદાનનો બહિષ્કાર કરશું। બરોબર? અગાઉ કઈ માંગ કરેલી, રસ્તા રજૂઆત ઘણી વાર ગયા નગરપાલિકાએ, ફોર્મ ભરીને આપી દઈએ, પણ એ લોકો કઈ જવાબ જ નથી આપતા। હા, શું કહેશો તમે? ઘણા સમયથી અહીંયા રહ્યો છો, આ તમારો સ્થાનિક પ્રશ્ન છે, હવે ચૂંટણી પણ આવે છે, નેતાઓ પણ આવશે, શું કહેશો? બસ અમારે એક રોડ ની સમસ્યા છે, બીજી સમસ્યા નથી, પણ અમે કઈ છીએ અમને જલ્દી રોડ બનાવી દો। બીજી પાણી બધી પાણીની સમસ્યા નથી। ઓકે, લાઇટ બાકી બધું કમ્પ્લીટ? કઈ સમસ્યા નથી। તો ચોક્કસથી કહી શકાય કે જે 2 નંબરનો વોર્ડ છે જામજોધપુરમાં, ત્યાં સ્થાનિકોનું કહેવું છે કે અમારે જે છેલ્લા ઘણા સમયથી તેઓ રસ્તાને લઈને પરેશાન છે, 10 વર્ષથી તેઓ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે, પરંતુ તેમને જે અન્ય સુવિધાઓ છે તે સમયસર મળી રહી છે, પાણી છે વગેરે જે સુવિધાઓ છે તે મળે છે, પરંતુ તે રોડના કારણે ખૂબ જ પરેશાન છે। ત્યારે જે આપણી સાથે જે અહીંના જે અન્ય લોકો પણ છે સ્થાનિકો, એમની પાસેથી પૂછીશું શું કહેશો તમારે? હવે ચૂંટણી છે, નેતાઓ પણ આવશે, પોતા જે વાયદા છે, અગાઉ વાયદા હજી પૂરા નથી ત્યાં રોડ રસ્તાના, પાછા નવા વાયદા કરશે, શું કહેશો? બસ રોડ ની સમસ્યા છે સાહેબ અમારે, કે રોડ થઈ જાય એટલે બધું સારું છે, બાકી તો પાણી અને કચરા વાળા બધું કાયદેસર આવે છે। બસ એક અમારે રોડ ની સમસ્યા છે, સાહેબ શ્રીને વિનંતી કરીએ કે આપણે રોડ બનાવી આપે। તો અહીંના જે નેતાઓ છે, તમે કહો છો સાહેબ ને તો રજૂઆત તમે કરી જ હશે, પણ નેતાઓ કઈ ધ્યાન આપે છે? નહીં, રજૂઆત તો અમારા અહીંયા સોસાયટીના મેમ્બરો બધે લેડીઝ બધે અરજી કરી હતી, પણ રોડ બાબતનું કોઈ જાતનું કઈ સોલ્યુશન આવ્યું નથી। તો ચોક્કસથી કહી શકાય કે જામજોધપુરમાં જે 2 નંબરનો વોર્ડ છે ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી આવી છે, હવે નેતાઓ પણ આવવા લાગ્યા છે, પરંતુ અમારી સમસ્યા છેલ્લા 10 વર્ષથી હલ થઈ નથી, ત્યારે આ વખતે તેઓની માંગ છે કે વહેલી તકે તેમને રોડ બનાવી આપવામાં આવે। જામજોધપુરમાં વોર્ડ નંબર 5માં સ્થાનિકોની અનેક સમસ્યાઓ છે, સ્થાનિકો સાથે વાત કરીશું, તેમની શું સમસ્યા છે। જી બેન, શું કહેશો, શું સમસ્યા છે? અહીંયા પગથિયા હતા, તોડ નાખ્યા ને વધાર કર્યો તો એમ કરી દે હું હતા એવા, પણ ના કરી ગયા। કેમ ઉતરે વધાર એટલે કોણે વાયદો કર્યો હતો? આને રાખ્યું હતું કોન્ટ્રાક્ટ, એને કોન્ટ્રાક્ટર? હા, બરાબર। પછી કોઈ આવ્યું છે, તમે રજૂઆત કરી છે કે? કાંઈ કે નથી કરી ભાઈ, આ તો આજ વખતે થાય છે। અહીંયા જે ગંદકી કેવી છે, સાફ સફાઈ કેવી? બહુ જ ગંધાય, સોમાહે તો ભાઈ રેવાય નહીં, મચ્છર થાય છે છોકરા। અહીં કેટલા પરિવારો છે, તમે કેટલા સમયથી આ સમસ્યાનો સામનો? અમે 12-15 વર્ષથી કરીએ છીએ, કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું, આવે તો એમને ભરીને વયા જાય છે, કોઈ નથી આમ કઈ કરતું। પગથિયા એમને જો તોડી નાખ્યા, કોઈ ફિટ કરતા નથી કઈ। આપણી સાથે અન્ય પણ સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। જે આ વિસ્તાર કયો છે અને શું સમસ્યા છે તમારી? આ ખરાવડ વિસ્તાર છે, પંચવટી નગર કહેવાય છે, પણ આ હકીકતમાં છે ને કોન્ટ્રાક્ટરોને આપણે ચીફ ઓફિસરની બધાની મિલીભગત છે। અવારનવાર એ લોકોને રજૂઆત કરવા છતાંય કોઈ જ જાતનું ધ્યાન નથી દેતા। હવે એ લોકો કોન્ટ્રાક્ટરનો જે માલ સામાન પડ્યો એ નથી ઉપાડતા, અને પંચાયતના એ એમ કહે છે કે આ પંચાયતનું છે, ને આ લોકો એમ કહે કે અમારામાં નથી આવતું, એ બી કોન્ટ્રાક્ટરનું છે। એટલે કયું કામ છે, કયું કામ? આ જે આપણે પૂર સુરક્ષણ દિવાલ છે એમનું કામ છે, એમાં લોટ પાણીના લાકડા જેવું કર્યું છે, જે હાથ થેલી વાપરવા નથી, અહીંયા 4 થેલી વાપરી છે, અને નકરું પાછું ઊંચા નીચી જગ્યા કરી દીધી છે, અને એમાં ખીલા દેખાતા હતા। સાફ સફાઈ કેવી? સાફ સફાઈ તો હાવ નહીં, બિલકુલ નહીં। મેં તો અવારનવાર હું તો રજૂઆત ફોન દ્વારા ચીફ ઓફિસર, પછી આ બાંધકામના ચેરમેન, બધાને હું ફોન કરીને થાકી ગયો, પણ છતાં મારે કે જો એને
જોતું હોય તો મારી આગળ બધાનું રેકોર્ડિંગ પણ છે. તમે હવે જે ચૂંટણી આવે છે, હવે નેતાઓ મત માંગવા આવશે, તમે શું કહેશો? મત માગવા આવે એટલે એને પહેલા જ કહેવાનું કે ભાઈ તમે પહેલા તમે પંચાયત કરે કે ના કરે તમે સાફ કરવાના હોય તો જ ઉભા રહેજો, નકર કોઈ આ બાજુ આવતા નહીં. મહેરબાની કરી. શું છે તમારા વિસ્તાર કયો છે, શું સમસ્યાઓ તમારે? જ્યાં ભાઈએ કીધી એ હકીકત પૂરેપૂરી કહી દીધી ભાઈએ, પણ મારે બોલવા પણ કઈ છે નહીં. ગંદકી બંદકી બધું ગંદકી તો તમારી નજરને સામે છે, જોઈ લ્યો શું છે ને શું પોઝિશન છે શું નહીં. શું લાગે છે આ વખતે ભાજપ કોંગ્રેસ? તમે હવે એ તો સમય બતાવે સાહેબ, અત્યારે કઈ ના કહે. તમે એમના કામથી ખુશ? કોના કામથી? આ જે ભાજપ કોંગ્રેસ છે એ અત્યારે તો કઈ કહી ના શકાય. ખુશ ક્યાંથી હોય? આ જુઓ ને બધું તમારી નજરને સામે જી છે એ તમારી નજરને સામે, આમાં કઈ છુપાતું નથી. ના બેનું કીધું, આ ભાઈએ કીધું, એ હકીકત કીધી, એમાં કઈ ફેરફાર નથી. તો ચોક્કસથી કહી શકાય કે જામજોધપુરમાં વોર્ડ નંબર 5માં સ્થાનિકો છે તે સાફ સફાઈને લઈને પરેશાન છે. સાથે જ જે કામ કરવામાં આવે છે, પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી, તેમાં પણ ભ્રષ્ટાચાર હોય તેવો આક્ષેપ તેઓ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 5ના જે સ્થાનિકો છે તે ખૂબ જ નારાજગી હોય તેવું સામે આવ્યું છે. જામજોધપુરમાં વોર્ડ નંબર 6માં સ્થાનિકોનું કહેવું છે કે અમારે જે સુવિધા મળે છે તેમાં હારાહાર જે ભ્રષ્ટાચાર છે તે સામે આવ્યો છે. વોર્ડ નંબર 6ના સ્થાનિકો આપણી સાથે છે, તેમને પૂછીશું. જી બેન, શું કહેશો તમે? હજી આ મહિનો દિવસ નથી થયો, આ રોડ ની દિશા જો તમે પહેલા આ જો આમ અમારા ઘરનો હમણાં પાણી લેવામાં તો 1200 રૂપિયા ચડાવી દેશે, લાઇટ બિલ અમારે દેવાની, સફાઈ અમારે કરવાની, બધું પૈસા અમારે દેવાની. આ તમે જો જોઈ આ તમે આપેલા આમ રોડ ક્યારે બન્યો તો? રોડ હજી મહિનો દિવસ નથી, 2 મહિના થયા છે. 2 મહિનાથી આ હાલત તમે જોવો. તે પછી કોઈ ચેક કરવા આવ્યું જ કોઈ નથી? ચેક કરવા નથી આવ્યો. અને આમાં જો તમે અમારે આ ગટર ભરાઈ ગઈ હતી, અમે જાતે અમારે પૈસા દઈને અમે સફાઈ કરી છે. અચ્છા, બરોબર. હવે આ રોડ ના પૈસા કોણ આપશે? અમારા બિલમાં તો ચડશે ને. 1200 રૂપિયા તમારે તો દેવા જ પડશે દર વર્ષે. અચ્છા, તમે વેરો ભરો છો? અને વેરો ભરીએ છે ને ભાઈ. આ લાઈટ રોડ ના સફાઈ ના આમાં એ લોકો એક દી આવે છે, 2 દી નથી આવતા, એક દી આવે છે. અને અઠવાડિયા સુધી કચરા વાળો નથી આવતો. સફાઈ નથી થતી બરાબર? નથી થતી. તમે નજર અમે જોઈ લો ભાઈ. અમે અમારો રૂમ અમાર જો અમે ફરિયાદ જેવો અમે રાખીએ છીએ, આ રસ્તો છે અમારો ફરિયાદ જેવો અમે રાખીએ છીએ, અમે જાતે જ કરીએ છીએ. આ બહેનોને બધાને પૂછી લે, બહેનો બધાય વારે છે. પણ હવે ચૂંટણી આવી, હવે તો જે નેતા દેખાતા નથી, દેખાતા થશે, શું કહેશો? પણ એ ચૂંટણી આવે ત્યારે એમના દર્શન થાય છે, તે પછી તો દર્શન થતા જ નથી. બરોબર. ચૂંટણી હોય છે ત્યારે એમ કે અમને આપો મત, અમને આપો, અમને આપો, અમે આપી દઈએ છીએ. મત છે એક દાન છે, અમે એમાં ના નથી પાડતા, બરોબર છે. પણ તમને જયારે જોઈ છે ત્યારે તમે આવો છો, અને નથી જયારે પૂરું કામ થઈ જાય ત્યારે પછી તમે કોણ અમે કોણ, એમ કઈ ચાલે? આપણી સાથે અન્ય પણ સ્થાનિકો છે, એમની સાથે વાત કરીશું. તમારા વિસ્તારમાં સાફ સફાઈ બરાબર થાય છે? અમારા વિસ્તારમાં સાફ સફાઈ બરાબર નથી થતી, અમે હાથે જાતે વારીએ કચરો, કોઈ વારવાળા નથી આવતા, ઉપડાવાળા નથી આવતા. તો નગરપાલિકા જે ટેક્સ તમે ભરો છો, એ લોકો ટેક્સ ઉઘરાવતા હોય છે, તમે એને શું કહેશો કે જે હાલ ચૂંટણી થશે, નેતાઓ આવશે, મતદાન કરશો તમે, તો શેને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મતદાનમાં તો શું છે કે સફાઈ તો પૂરેપૂરી થવી જોઈએ. અઠવાડિયામાં 2 થી 3 વાર જ એ લોકો આવે છે, પછી આવતા જ નથી. બાકી અમારું આંગણું વારી નાખવાનું, ધૂળ એક બાજુ ભેગી કરી દેવાનું. તો આ રોડ હજી હમણાં જ બન્યો છે ને એટલે 15 દિવસ માનહારો રહ્યો, એ પછી પરબારી કાકરીઓ નીકળવા જ માંડી છે, એમાં કઈ હારાવાટ છે જ નહીં રોડમાં, એમ કયો તો હાલ. એમ ખાલી બનાવવા પૂરતો બનાવ્યો હોય એના જેવું છે એમ. તો ચોક્કસ કહી શકાય. આપણી સાથે કોંગ્રેસના જે પ્રમુખ છે જામજોધપુરના, એ પણ જોડાયેલા છે, એમની સાથે વાત કરીશું. હાલ જે અહીં ભાજપનું શાસન છે છેલ્લા ઘણા વર્ષોથી, જે રોડ રસ્તાની સુવિધા છે તે લોકોને મળે છે, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર હોય એવું સ્થાનિકો કહી રહ્યા છે. શું કહેશો તમે? અહીંયા કાયમી માટે નગરપાલિકાની બોડીની અંદર ભ્રષ્ટાચારની મજા મૂકી. હજી આ 3 મહિના પૂરા થયા રોડ બન્યો, અત્યારે આજુબાજુ વાળાને એટલી ધૂળની ડમરી ઉડે છે કે એટલા બધા થાકી ગયા છે કે એની સીમા બહાર વહી ગયા છે. જેને પૂછો તે આ જ પરિસ્થિતિ. અને જે વારવાર સફાઈ અભિયાન વાળા આવે છે, અઠવાડિયામાં 1 વાર કાં 2 વાર, પછી પાછા દેખાતા નથી. ફોન કરો તો વળી અઠવાડિયા પછી પાછા આવે. અને વેરો બધાને ભરે છે, ટેક્સ બધા દે છે, છતાંય ભ્રષ્ટાચાર સિવાય આ વોર્ડમાં કઈ થતું નથી. આ વોર્ડના જે કોર્પોરેટર છે તે ભાજપના છે કે કોણ? અત્યારે આ કોર્પોરેટર ભાજપના જ છે.
તો અત્યારે જે ચૂંટણી આવે છે તમે પણ જે લોકો પાસે મત લેવા જશો, શું કહેશો? અમે વારંવાર આખા બધા વોર્ડની અંદર વારંવાર પ્રશ્નો 2 દિવસ 3 દિવસ બધા આ રોડની તો બહુ મેં આપેલી છે પ્રશ્નો, છતાં આની પોઝિશન છે. તો ચોક્કસથી કહી શકાય કે જામજોધપુરમાં જે હાલ જે વોર્ડ નંબર 6 ના સ્થાનિકોનું કહેવું છે કે અમને જે રોડ રસ્તા બનાવી આપવામાં આવ્યા છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે. હજી તો આ રોડ બને અને 3 મહિનાનો જ સમય થયો છે, પરંતુ તેમાં જે ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે અને સ્થાનિકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સંજય વાઘેલા, ન્યૂઝ કેપિટલ, જામનગર.